યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકનું વિસ્તારથી વર્ણન। તો પહેલાં આપણે 40મા શ્લોકનો અનુવાદ સાંભળીશું। હરિ ઓમ। ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને આ કામના નિવાસસ્થાનો કહેવામાં આવ્યા છે। આ કામ આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિના દ્વારા જ્ઞાનને ઢાંકીને દેહ અભિમાની મનુષ્યને મોહિત કરે છે। તો આ તો 40મા શ્લોકનો અનુવાદ। હવે આપણે વિસ્તારથી વર્ણન સાંભળીએ। કામ 5 સ્થાનોમાં દેખાય છે। પહેલું પદાર્થોમાં, બીજું ઇન્દ્રિયોમાં, ત્રીજું મનમાં, ચોથું બુદ્ધિમાં અને પાંચમું માનેલો અહમ હુંપણામાં અર્થાત કર્તામાં। આ 5 સ્થાનોમાં દેખાવા છતાં પણ કામ વાસ્તવમાં માનેલા અહમ ચિત્ત જડ ગ્રંથિમાં જ રહે છે। પરંતુ ઉપરયુક્ત 5 સ્થાનોમાં દેખાઈ આવવાના કારણે જ તે આ કામના નિવાસસ્થાન કહેવાય છે। સમસ્ત ક્રિયાઓ શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા જ થાય છે। આ ચારેય કર્મ કરવાના સાધનો છે। જો તેમાં કામ રહેતો હોય તો તે પારમાર્થિક કર્મો ન થવા દેત। એટલા માટે કર્મયોગી નિષ્કામ, નિમર્મ અને અનાસક્ત થઈને શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા અંતઃકરણની શુદ્ધિના માટે કર્મ કરે છે। વાસ્તવમાં કામ અહમ જડ ચેતનના તાદાત્મ્યમાં જ રહે છે। અહમ અર્થાત હુંપણું કેવળ માનેલું છે। હું અમુક વર્ણ, આશ્રમ અને સંપ્રદાય વાળો છું એ કેવળ માન્યતા જ છે। માન્યતા સિવાય એનું બીજું કોઈ પ્રમાણ નથી। આ માનેલા સંબંધમાં જ કામના રહે છે। કામનાથી જ બધા પાપો થાય છે। પાપો તો ફળ ભોગવીને નષ્ટ થઈ જાય છે, પરંતુ અહમમાંથી કામના દૂર થયા વિના નવા નવા પાપો થતા રહે છે। એટલા માટે કામના જ જીવને બાંધવા વાળી છે। જગતમાં કામના જ એકમાત્ર બંધન છે, બીજું કોઈ બંધન નથી। જે કામનાના બંધનથી છૂટી જાય છે તે બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે। કામનાના કારણે મનુષ્ય જે કરવું જોઈએ તે નથી કરતો અને જે નહીં કરવું જોઈએ તે કરી બેસે છે। આ રીતે કામના દેહ અભિમાની પુરુષોને મોહિત કરી દે છે। બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધથી સમોહ અત્યંત મૂઢ ભાવ ઉત્પન્ન થાય છે। આનાથી
એ સમજવું જોઈએ કે કામનામાં વિઘ્ન પહોંચતા તો ક્રોધ ઉત્પન્ન થાય છે, પરંતુ જો કામનામાં વિઘ્ન ન પહોંચે તો કામનાથી લોભ અને લોભથી સમોહ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે કામનાથી પદાર્થો ના મળે તો ક્રોધ ઉત્પન્ન થાય છે, અને પદાર્થો મળે તો લોભ ઉત્પન્ન થાય છે. તેમનાથી પછી મોહ ઉત્પન્ન થાય છે. કામના રજોગુણનું કાર્ય છે અને મોહ તમોગુણનું કાર્ય. રજોગુણ અને તમોગુણ પાસે પાસે રહે છે. આથી કામ, ક્રોધ, લોભ ને મોહ પાસે પાસે જ રહે છે. કામ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિના દ્વારા દેહાભિમાની પુરુષને મોહિત એટલે બેહોશ કરી દે છે. આ રીતે કામ રજોગુણનું કાર્ય હોવા છતાં પણ તમોગુણનું કાર્ય મોહ બની જાય છે. કામના ઉત્પન્ન થતા મનુષ્ય પહેલા ઇન્દ્રિયો વડે ભોગ ભોગવવાની કામના કરે છે. પહેલા તો ભોગ પદાર્થો મળતા નથી અને મળી પણ જાય તો ટકતા નથી. એટલા માટે તેમને કોઈ પણ રીતે પ્રાપ્ત કરવા માટે તે મનમાં ભાતભાતની કામનાઓ કરે છે. બુદ્ધિમાં તેમને પ્રાપ્ત કરવાના માટે ભાતભાતના ઉપાયો વિચારે છે. આ રીતે કામના પહેલા ઇન્દ્રિયોને સંયોગજન્ય સુખના પ્રલોભનમાં લગાડે છે. પછી ઇન્દ્રિયો મનને પોતાની તરફ ખેંચે છે અને ત્યાર પછી ઇન્દ્રિયો અને મન મળીને બુદ્ધિને પણ પોતાની તરફ ખેંચી લે છે. આ રીતે કામ દેહ અભિમાનીના જ્ઞાનને ઢાંકી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિના દ્વારા તેને મોહિત કરી દે છે તથા તેને પતનના ખાડામાં નાખી દે છે. એ સિદ્ધાંત છે કે નોકર સારો હોય પરંતુ માલિક તિરસ્કારપૂર્વક તેને કાઢી મૂકે તો પછી તેને સારો નોકર નહીં મળે. એવી જ રીતે માલિક સારો હોય પણ નોકર તેનો તિરસ્કાર કરી દે તો પછી તેને સારો માલિક નહીં મળે. એ જ રીતે મનુષ્ય પરમાત્મા પ્રાપ્તિ કર્યા વિના શરીરને સાંસારિક ભોગ અને સંગ્રહમાં જ ખોઈ દે તો પછી તેને મનુષ્ય શરીર નહીં મળે. સારી વસ્તુનો તિરસ્કાર થાય છે અંતઃકરણ અશુદ્ધ થવાથી, અને અંતઃકરણ અશુદ્ધ થાય છે કામનાથી. એટલા માટે સહુથી પહેલા કામનાનો નાશ કરવો જોઈએ. કામ દેહ અભિમાની પુરુષને જ મોહિત કરે છે. શરીરને હું અને મારું માનવા વાળો જ દેહ અભિમાની હોય છે. ભગવાને પોતાના ઉપદેશના આરંભમાં જ દેહ, શરીર અને દેહી એટલે શરીરી આત્માનું વિવેચન કર્યું છે. દેહ અને દેહી બંને અલગ અલગ છે. આ બધાનો અનુભવ છે. આ કામ જ્ઞાનને ઢાંકીને દેહાભિમાની દેહ સાથે પોતાનો સંબંધ માનવા વાળાને બાંધે છે. દેહી શુદ્ધ સ્વરૂપને જ નહીં, જે દેહની સાથે પોતાનો સંબંધ નથી માનતો તેને એ બાંધી નથી શકતો.
દેહને હું મારો અને મારા માટે માનવાથી જ મનુષ્ય ઉત્પત્તિ વિનાશીલ જડ વસ્તુઓને મહત્વ આપે છે, જેથી તેમાં જડતાનો રાગ ઉત્પન્ન થઈ જાય છે. રાગ ઉત્પન્ન થતા જડતા સાથે સંબંધ થઈ જાય છે. જડતા સાથે સંબંધ થતા જ કામના ઉત્પન્ન થાય છે. કામના ઉત્પન્ન થતા જીવ મોહિત બનીને સંસારના બંધનમાં બંધાઈ જાય છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થયું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.